ફેરારી 849 ટેસ્ટા રોસાના લોન્ચિંગ સાથે મુંબઈના બીકેસીમાં લક્ઝરી સુપરકારનો દબદબો જોવા મળ્યો। ઇટાલીની વિખ્યાત સુપરકાર નિર્માતા કંપની ફેરારીએ મુંબઈના આર્થિક કેન્દ્ર સમાન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ બીકેસીમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં પોતાની નવીનતમ રજૂઆત 849 ટેસ્ટા રોસા રજૂ કરી છે। મુંબઈના આધુનિક પરિસરમાં લાલ રંગની આકર્ષક કારના લોન્ચિંગ સાથે જ ભારતના લક્ઝરી ઓટોમોબાઈલ ક્ષેત્રમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે। આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય મોડેલો અને ઓટોમોબાઈલ નિષ્ણાતોની હાજરીમાં કારની પ્રથમ ઝલક દર્શાવવામાં આવી હતી, જેણે ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ નવીનતમ કારના તકનીકી વિશ્લેષણ મુજબ ફેરારી 849 ટેસ્ટા રોસામાં અત્યંત શક્તિશાળી V12 એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને વિશ્વની સૌથી ઝડપી કારોની યાદીમાં સ્થાન અપાવે છે। આ કારની એરોડાયનેમિક ડિઝાઇન અને ગતિશીલતા તેને રેસિંગ ટ્રેક તેમજ રસ્તાઓ પર ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સજ્જ કરે છે। કંપનીએ ખાસ કરી ભારતીય રસ્તાઓની સ્થિતિને ધ્યાનમાં રાખી તેના સસ્પેન્શન અને ગ્રાઉન્ડ ક્લિયરન્સના જરૂરી ફેરફારો કર્યા હોવાનો દાવો કર્યો છે। આ સુપરકારની અંદાજિત કિંમત કરોડોમાં હોવાથી તે સમાજના વિશિષ્ટ વર્ગ અને કાર કલેક્ટર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે।